નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પેન્શન ગુજરાત ન્યૂઝ ચેનલ પર। આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ ખાસ અપડેટ જે સીધી જ અસર કરશે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પર। હા મિત્રો, આ વખતે સરકાર તરફથી આવેલી છે એવી જાહેરાત જે દરેકના ચહેરા પર ખુશીની લહેર લાવી દેશે। મિત્રો, આપણો દેશ તહેવારોનો દેશ છે। ઘરમાં તહેવાર આવે ત્યારે દરેક પરિવારમાં આનંદ, ખરીદી અને ખર્ચ વધે છે, પણ જો એ સમયે હાથમાં નાણાં ન હોય તો આનંદ અધૂરો રહે છે। એ જ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે। મિત્રો, 21 અને 22 ઓગસ્ટ 2025ના રોજ નાણાં મંત્રાલયે એક ઓફિસ મેમોરેન્ડમ એટલે કે OM જાહેર કર્યું છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ગણેશ ચતુર્થી અને ઓણમના તહેવારને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પગાર અને પેન્શન એડવાન્સમાં ચૂકવવામાં આવશે। એટલે કે જે સામાન્ય રીતે મહિનાના અંતમાં પેન્શન મળતું હતું તે પગાર અને પેન્શન આ વખતે તહેવારો પહેલાં જ કર્મચારીઓના ખાતામાં જમા થઈ જશે। અને મિત્રો, મહારાષ્ટ્ર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। મહારાષ્ટ્રમાં જ્યાં ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટે ઉજવાશે, ત્યાં કેન્દ્ર સરકારના વિભાગોને જેમ કે સંરક્ષણ એટલે કે ડિફેન્સ, પોસ્ટ, ટેલિકોમ એ તમામ વિભાગના કર્મચારીઓને 26 ઓગસ્ટ 2025 મંગળવારે જ ઓગસ્ટ મહિનાનો પગાર આપવામાં આવશે, અથવા સીધી ભાષામાં કહીએ તો ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં જ તમામ કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં પગાર આવી જશે। મિત્રો, કેરળ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તેવી જ રીતે કેરળમાં જ્યાં ઓણમનો તહેવાર 4 અને 5 સપ્ટેમ્બર 2025 દરમિયાન ઉજવાશે, ત્યાંના તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પગાર તથા પેન્શન 25 ઓગસ્ટ 2025 સોમવારે જ ચૂકવી દેવામાં આવશે। કેરળના ઔદ્યોગિક કર્મચારીઓ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોઈઝ પણ આ ચૂકવણીના લાભમાં આવશે। અને મિત્રો, ચૂકવણીની શરતો પણ નક્કી કરવામાં આવેલી છે, જેમાં પરિપત્રમાં એક મહત્ત્વની વાત પણ લખવામાં આવેલી છે, જેમાં આ ચૂકવણીઓ એડવાન્સ પેમેન્ટ તરીકે ગણાશે। એટલે કે માસના અંતે જ્યારે આખા મહિનાનું માટેનું પગાર, વેતન અને પેન્શનનું ફાઇનલ સેટલમેન્ટ થશે, ત્યારે આ એડવાન્સ ચૂકવણીનું એડજસ્ટમેન્ટ કરી લેવામાં આવશે। એટલે સ્પષ્ટ છે કે આ કોઈ વધારાનો બોનસ નથી, પરંતુ સમયસર મળનાર સુવિધા છે। મિત્રો, નાણાં મંત્રાલયે ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIને પણ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે મહારાષ્ટ્ર અને કેરળની તમામ બેંક શાખાઓમાં આ ચૂકવણી કોઈ વિલંબ વિના થવી જોઈએ અને કરવામાં આવે, જેથી કર્મચારીઓ અને પેન્શનરોને સમયસર પૈસા અને નાણાં મળી રહે। મિત્રો, સરકારનો હેતુ આ લઈને ખૂબ જ સ્પષ્ટ છે કે તહેવારોની મોસમમાં કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક સમસ્યા ન થવી જોઈએ। તેમને ખરીદી, પરિવાર સાથે ઉજવણી અને તહેવારોનો આનંદ માણવામાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે તહેવારો વખતે ઘરમાં ખર્ચ વધી જાય છે। નવા કપડાં, ઘર માટેની ખરીદી, બાળકોના શાળા કોલેજોના ખર્ચા, તહેવારી સજાવટ, આ બધું સાથે આવે છે। ત્યારે જો પગાર કે પેન્શન થોડું વહેલું મળે તો તે પરિવાર માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે। હવે મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે શું સરકારનો આ નિર્ણય તમને યોગ્ય લાગે છે? શું આવા તહેવારો વખતે પગાર અને પેન્શન વહેલી તકે ચૂકવવું જોઈએ? તમારા વિચારો જરૂરથી કોમેન્ટમાં જણાવજો। તો મિત્રો, આ હતી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેની મોટી અપડેટ। આવી જ ઉપયોગી અને તાજી માહિતી મેળવવા માટે પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું આવા જ નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ।